કેનેડામાં વધુ એક ગુજરાતી યુવતીની કરુણ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે। આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય આશાસ્પદ યુવતી વિધિ કલ્પેશ કુમાર મેઘાની કેનેડાના નાયગ્રા વિસ્તારમાં ચાકુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 4 વર્ષથી કેનેડામાં રહી અભ્યાસ કરતી વિધિ અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી અને પીઆર મેળવવા માટે તૈયારી કરી રહી હતી। 14 મે 2024 બાદથી તેનો સંપર્ક તૂટી ગયો હતો અને બીજા દિવસે રહેણાંક મકાનમાંથી હત્યા કરાયેલો તેનો મૃતદેહ મળી આવ્યો છે। જ્યારે પોલીસે આ ઘટનામાં એક શંકાસ્પદ આરોપીની પણ હત્યાના ગુનામાં ધરપકડ કરી છે। દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને સમગ્ર બોરસદ પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। વિદેશમાં અભ્યાસ અને સારા ભવિષ્યના સપના લઈને ગયેલી ગુજરાતીની વધુ એક દીકરી કરુણ ઘટનાનો ભોગ બની છે। આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષીય વિધિ કલ્પેશ કુમાર મેઘા છેલ્લા 4 વર્ષથી કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહી અભ્યાસ કરતી હતી। जी आपने દીકરીના જે સમાચાર તમને પ્રાપ્ત થયા છે અને કેટલા વર્ષથી ત્યાંથી અને બનાવ ક્યારે બન્યો છે? દીકરી 4 વર્ષથી ત્યાં સ્ટુડન્ટ વિઝા પર હતી અને આ બનાવ 15 તારીખે બન્યો હતો। અમને જાણ કાલે થઈ છે। અમને ઓફિશિયલ ઈમેલ આવ્યો એટલે અમે ત્યાં બધી તપાસ કરાવી અને પ્રોસિજર કાલે ચાલુ કરાવી દીધી। સરકાર પાસેથી એટલી જ અપેક્ષા કે અમારી દીકરીની જે ડેડ બોડી છે જે એઝ સૂન એઝ પોસિબલ ઇન્ડિયા મોકલાવે અને જે આરોપી પકડાયો છે એને ફાંસીની સજા આપે કાં તો એને જેલ આજીવન કેદની સજા આપે। ભારતીય વિદ્યાર્થી મોટી સંખ્યામાં વિદેશમાં ભણવા જતા છે, એમની સુરક્ષા માટે સરકાર પાસે શું અપેક્ષા છે? સુરક્ષા માટે કેનેડામાં જે બનાવ બન્યો છે શું નામ છે અને કઈ રીતે બનાવની જાણ? કેનેડામાં જે બનાવ બન્યો એ વિધિ કલ્પેશ મેઘા મારા શાળાની બેબી થઈ। ક્યારે વાત સુધી સાથે 14 તારીખે છેલ્લી વાત થઈ છે અને આ ઘટનાની જાણ ક્યારે થઈ? ઘટનાની જાણ કાલે બપોરે જ થઈ છે અમને। શું સરકાર પાસેથી સરકાર પાસે અપેક્ષા એ જ કે આપણે તો અમારા ઘરમાં તો બીના બની ગઈ છે પણ ભવિષ્યમાં આવા આપણા સ્ટુડન્ટો જે ઇન્ડિયાના હોય એને કોઈ પણ જાતનું કોઈ આવા લોકો ટાર્ગેટ કરી રહ્યા છે એ ન કરી શકે એ માટે સરકારને મારી વિનંતી કે હવે પછી આવા જો કોઈ શું કહેવાય આ ડ્રગિસ્ટો હોય કે પછી કોઈ પણની દીકરી એની આ જવાબદારી આ રીતની સરકારની થોડીક અપેક્ષા રાખીએ કે આવું ફરીવાર ના બને। આવું સરકાર જો આપણે એ ત્યાંથી લાવવામાં થોડી મદદરૂપ થાય જે વહેલી તકે ડેડ બોડી મળે। આટલા દિવસો તો થઈ ગયા છે અમને તો કંઈ જાણ નથી અને આ કાલે આવ્યા ત્યારે જ ખબર પડી કે 15 તારીખના ત્યાં આવું બનાવ બન્યો છે એટલે અમને તો એકદમ બહુ અમારું આખું ફેમિલી આઘાતમાં સરી પડ્યું છે અને ભાજપ સરકાર મોદી સાહેબને પણ અમારી વિનંતી કે આ બાબતે થોડી અમને હેલ્પ કરે। મેં ગઈકાલે રાત્રે ને અમારા મિત્રો દ્વારા જાણવા મળ્યું કે બોરસદની દીકરી કે છેલ્લા 4 વર્ષથી એ કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા એનું નામ હતું વિધિ મેઘા। મેં તાત્કાલિક એના પરિવાર સાથે રાત્રે પણ સંપર્ક કર્યો હતો અને આજે મેં એના પરિવારજનોને રૂબરૂ મળવાનો પ્રયત્ન કર્યો ને એને ઘરે પણ ગયો હતો। ખૂબ દીકરી હોશિયાર હતી, પરિવારની લાડકી દીકરી હતી એટલે પરિવારજન પણ અત્યારે દુઃખી છે। પરંતુ જે રીતે કેનેડામાં એની હત્યા થઈ છે અને જે રીતે એમને એમના પરિવારજનો દ્વારા મને જાણવાનું મળ્યું મને પણ દુઃખ થયું પરંતુ બનેલી ઘટનામાં એના પરિવારજનોને અમે સાંત્વના આપી છે અને વિશેષ કરીને સરકાર દ્વારા એમની જે કંઈક નાની મોટી જરૂરિયાત છે એની સાથે મેં વાતચીત કરી છે। તેમની લાગણી છે કે એમની દીકરીની જે ડેથ બોડી છે જલ્દી ને જલ્દી એમને મળે એવું એમને એક મારી પાસે ઈચ્છા વ્યક્ત કરી છે। મેં તાત્કાલિક મારા સીએમઓમાં એને જાણ પણ કરી છે અને ત્યારબાદ એ સીએમઓ દ્વારા પણ આગળ અને તમામ જલ્દીમાં જલ્દી જે રીતે એની પ્રોસેસ છે કારણ કે વિદેશમાં છે એટલે થોડી પ્રોસેસ થોડી અલગ પ્રકારની હોય છે એટલે હવે એમની ત્યાં ઝડપથી એની પ્રોસેસ પૂરી થાય અને ડેથ બોડી એના પરિવારજનોને ત્યાં મળે અને આમ તો એમના બીજા પરિવારજનો પણ ત્યાં છે જ એટલે
એ પણ ત્યાં દીકરીની સાથે જ છે. એટલે જે રીતે અને ત્યાંનું એમનું પોતાનું પણ મેં જાણ્યું એમની વાત ઉપરથી કે ત્યાં પણ ભારત સરકાર દ્વારા જે સતત મોનિટરિંગ કરી રહ્યા છે એટલે એનાથી પણ એમને ખૂબ સરસ એમને પોતાને બી સંતોષ છે. અને જે રીતે એમને પણ ચોક્કસ આનંદ પણ છે કે ભાઈ ચાલો અમારું જે અમને સરકારની જે મદદ છે મદદ મળી રહી છે એટલે સરકારની મદદમાં અમે પોતે તત્પર છીએ અને 100% એની ડેથ બોડી જલ્દીમાં જલ્દી એના પરિવારજનોને મળે એ દિશામાં સતત અમારો પ્રયત્ન પણ રહ્યો છે. હાલતમાં અમને જાણ થઈ છે, અમારે પગ નીચેથી જમીન સરકી ગઈ છે. મારી બસ સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જે આટલા બધા દિવસો ઓલરેડી 14-15 દિવસ કરી ચૂક્યા છે, અમને અમારી દીકરીનું મોં જોવા નથી મળ્યું હજુ સુધી. તો મારી બસ એક નમ્ર વિનંતી છે કે અમારી દીકરીની જે બી કન્ડિશન છે અમને લોકોને એટલીસ્ટ એનું મોં બતાવે. ત્યાં આગળથી સરખી એ લોકો કોઈ અમને જવાબ નથી આપી રહ્યા. મારો ભાઈ ત્યાં જ છે, એ બનતા બધા પ્રયત્નો કરે છે, પણ ત્યાંથી અમને જેવો સપોર્ટ જોઈએ એવો સપોર્ટ અમને મળી જ નથી રહ્યો. એટલે મારી બસ એક જ નમ્ર વિનંતી છે, એઝ સૂન એઝ પોસિબલ જે બી છે, જે માણસ સંદિગ્ધ જે પકડાઈ ગયો છે એને કોઈ પણ સંજોગોમાં છોડે નહીં, એને ફાંસીએ ચડાવે કે બધાને એક ઉદાહરણ પૂરું પાડે કે આજ મારી જે ફૂલ જેવી દીકરીની જેવી હાલત કરી છે એવું બીજા કોઈ પેરેન્ટ સાથે ના થાય. બધાને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે, સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે બસ મારી દીકરીને પરત અમને ખાલી એક મોં જોવા મળી જાય, બીજું મારે કશું જ નથી કહેવું. એની મમ્મીની કોઈ હાલત છે નહીં અત્યારે વાત થાય એવી. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે નોમાન પઠાણ. શ્રી નોમાન, આ સમગ્ર કેસ મામલે કેનેડા પોલીસ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે હાલ સુધી? વાત કરવામાં આવે તો બોરસદની વિધિ કલ્પેશભાઈ મેઘા છેલ્લા 4 વર્ષથી કેનેડાના નાયગ્રા વિસ્તારમાં રહીને અભ્યાસ કરતી હતી. સાથે સાથે તે પોતાના ખર્ચ માટે ત્યાં જોબ પણ કરતી હતી અને ગત તારીખ 14મીના રોજ તેના પિતા સાથે તેની છેલ્લી વાત થઈ હતી અને ત્યારબાદ તેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો, જેથી પરિવારજનો ચિંતિત બન્યા હતા. ત્યારે બીજી તરફ નાયગ્રા પોલીસને માહિતી મળી હતી કે એક રૂમ રહેણાંક મકાનની અંદર યુવક અને યુવતીની બેભાન અવસ્થામાં પડેલા છે, જેથી પોલીસ ઘટના સ્થળે ગઈ અને તપાસ કરી તો વીટીનો મૃતદેહ મળી આવ્યો હતો, જે લોહી લોહાણ હતો. જ્યારે અન્ય એક 40 વર્ષીય જોયેશ ઓમલ નામનો જે યુવક હતો એ ઘાયલ અવસ્થામાં હતો, જેથી પોલીસે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો અને ત્યારબાદ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે આ જે હત્યા થયેલી છે તેની અંદર આ જે ઘાયલ યુવક હતો એ પણ સંડોવાયેલો હતો, જેથી પોલીસે હાલ તો આ બનાવમાં તેની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે 15 તારીખે હત્યાનો બનાવ બન્યો હતો, ત્યારબાદ 27 તારીખે તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ત્યાં સુધી તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી નથી. અત્યારે તો તેમનો પરિવાર આ જે તેમની દીકરી છે વિધિ, તેનો મૃતદેહ તેમના વતનમાં ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદની માંગણી કરી રહ્યા છે. અત્યારે તો સમગ્ર પરિવારમાં શોક પ્રસરી જવા પામ્યો છે અને સમગ્ર શહેરમાં પણ જોવા મળે તો ગમગીની પ્રસરી જવા પામી છે અને વિદેશમાં જે વિદ્યાર્થીઓ છે, ભારતીયો છે, તેમના પર આવા હુમલાઓ જે બની રહ્યા છે તેની સામે પણ ખૂબ જ અસંતોષ અને કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. જી નોમાન, સમગ્ર મામલે હાલ પરિવાર તરફથી શું પ્રતિક્રિયા છે? પરિવારને આ સમગ્ર ઘટનાની જાણ કઈ રીતે થઈ અને હાલ તેમની પરિસ્થિતિ શું છે? જી, પરિવારજનો અત્યારે ખૂબ જ ચિંતામાં છે અને તેઓએ સ્થાનિક જે ધારાસભ્ય અને મંત્રી છે તેમની પાસે પણ માંગણી કરી છે કે તેમને મદદ કરવામાં આવે, તેમની જે દીકરી છે તેનો મૃતદેહ ભારત પરત વતનમાં લાવવામાં આવે તો પોતાની દીકરીનું છેલ્લી વખત મોં જોઈ શકે. જી આ સમગ્ર મામલે કઈ મુખ્ય કારણ સામે આવી રહ્યું છે ખરી? ના, ચોક્કસ કહી શકાય કે અત્યારે આ જે મામલો છે, કયા કારણ હત્યા કરવામાં આવી છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ રહેણાંક વિસ્તારની અંદર આ જે
દીકરીનો મૃતદેહ મળેલો છે, વિધિનો મૃતદેહ મળેલો છે, તે જોતા એવું લાગ્યું કે કદાચ લૂંટના ઈરાદે આ હુમલો થયો હોય ને ત્યારે ઝપાઝપીમાં આ યુવતીનું મૃત્યુ થયું હોય ને સામે જે યુવક છે પણ ઘાયલ થયો હોય એવી શક્યતાઓ અત્યારે જોઈ રહી છે. પરંતુ નાયગ્રા પોલીસે અત્યારે આ મામલે ખૂબ જ સંવેદનશીલતા દાખવી છે અને ગોપનીય રીતે તપાસ કરવામાં આવી રહી છે. જી ધન્યવાદ નોમાન માહિતી બદલ.